ચાલો સ્ટુડન્ટ, ઉદાહરણ નંબર 1.7 કુલમ્બના નિયમને લગતું ઉદાહરણ જોઈએ. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક આકૃતિ આપણે આપેલી છે. Q Q Q વિદ્યુતભારોને સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર ત્યાં મૂકવામાં આવે છે. તો દરેક વિદ્યુતભાર પર કેટલું બળ લાગશે એ મેળવવાનું. એટલે મારો કોઈ વીજભાર Q1 છે એના પર લાગતું બળ છે એ મારે મેળવવું. પછી આપણે Q2 પર મેળવશું અને પછી છે એ Q3 પર મેળવશું. તો તમે દરેક વીજભારના મૂલ્ય જોવો તો Q Q મૂલ્ય બોલું છું એટલે -Q નહીં, Q Q અને Q. એટલે દરેક વીજભારની જોડ કેવી છે? સમાન છે. બીજી વાત, ત્રિકોણ કેવો આપેલો છે? સમબાજુ. એટલે આ બે વીજભાર વચ્ચેનું અંતર લો કે આ બંનેની વચ્ચેનું અંતર લો, અંતર છે એ પણ કેવા છે? સમાન છે. તો શું એવું લખી શકાય કે દરેક વીજભારની જોડ અને તેમના વચ્ચેનું અંતર સમાન હોવાથી દરેક વીજભાર માટે બળનું માન F K Q1 Q2 R². પણ Q1 કે Q2 બંને કેવા છે? Q1 Q2 એટલે કે K Q² L² જેટલું સમાન છે. દરેક માટે કેવું છે? બળનું માન છે સમાન. તો આપણે વાત કરીએ એક પર બે વડે લાગતા બળની. એક છે એના પર બે કઈ દિશામાં બળ લાગશે? બંને વીજભાર કેવા છે? અપાકર્ષી છે. અપાકર્ષી વીજભાર હોય તો બળની દિશા કેવી હશે? વીજભાર છે એ સજાતીય હોય તો બળની દિશા કેવી હશે? અપાકર્ષી. એક પર બે વડે લાગતું બળ એટલે કે F12 આ F12 ની દિશા. એક પર ત્રણ વડે બળ લાગે કેવું બળ હશે? વીજભાર જેવો તો વિજાતીય વીજભાર છે. વિજાતીય વીજભાર વચ્ચે કેવું બળ લાગે? આકર્ષક બળ લાગે. બળના માન કેવા છે? સમાન છે. તો જેટલી સાઈઝ એરોની અહીંયા ડ્રો કરો છો એવડી જ છે એરોની સાઈઝ છે અહીંયા ડ્રો કરવી. થોડી મોટી. યસ. આ બળ થયું આપણું એ છે F13. એક પર ત્રણ વડે લાગતું બળ. આપણે મેળવવું છે પરિણામી બળ. એવું લખી શકીએ F1 સદિશ F12 સદિશ F13 સદિશ. એનું પરિણામી બળ મેળવો તો બનાવો સપાચો. આ રેખાને સીધી રેખા, સમાંતર રેખા, આને પણ સમાંતર કે કામ મળશે. તો પરિણામી સદિશ મેળવો. આ મળશે F1 સદિશ. આનું મૂલ્ય કેટલું હશે? ખૂણો કેટલો છે? આ 60 નો સમબાજુ ત્રિકોણ. તો આ ખૂણો કેટલો થાય? 120. પરિણામી શોધો તો F12 કહો F13 કહો કોઈ પણ કહો બળના માન કેવા છે? સમાન. તો હું આ બળનું મૂલ્ય આ રીતે લખી શકું F12² F13² 2 F12 F13 cos 120 વર્ગમૂળ. ક્યાંથી લખ્યું? ચેપ્ટર નંબર 4 ઉદાહરણ નંબર 4.2 11th નું. R સદિશ A સદિશ B સદિશ નું માન વર્ગમૂળમાં A² B² 2AB cos θ. બસ એ સૂત્ર છે એ વાપર્યું છે. મૂલ્ય કેવા છે? સમાન. તો આપણે લખી શકીએ F² 2 F F² cos 120 ખબર છે તમને મેળવવા -1/2. તમને શું મળશે? આનું કાઢવાનું છે વર્ગમૂળ. એટલે F1 શું મળશે? F આ જ મળશે. બરાબર. એની દિશા કઈ છે જુઓ તો
તો જો સદિશ સ્વરૂપે લખીએ તો f1 સદિશ ઇઝ ઇક્વલ ટુ f, અહીં લખી નાખો r કેરેટ, અને r કેરેટ ની દિશા જ્યાં r કેરેટ એ b થી c ની દિશા, b થી c ની દિશા આ દિશામાં જાય છે, એ b થી c ની દિશાનો એકમ સદિશ છે, દિશાનો એકમ સદિશ છે. આ મેળવી લીધું આપણે f1 સદિશ, જે 1 પર જે બળ લાગે છે આવી જ રીતે તમારે કોના પર મેળવવાના છે, 2 પર અને 3 પર. થોડી સ્પીડ વધારીશ. f2 સદિશ એટલે 2 પર 1 વડે લાગતું બળ અને 2 પર 3 વડે લાગતું બળ. જુઓ તો અહીંયા 2 પર 1 વડે કઈ દિશામાં બળ લાગશે, 2 અને 1 બંને કેવા વીજભાર છે, સજાતીય. સજાતીય વીજભાર હોય એટલે કેવું બળ લાગે, અપાકર્ષી બળ લાગે. તો આ દિશા થઈ અપાકર્ષી બળની. q 2 પર 1 વડે લાગતું બળ, 2 અને 3 કેવા છે, વિજાતીય. આ માઈનસ q છે, આ પ્લસ q છે. કઈ દિશામાં બળ લાગશે, આકર્ષી બળ. એક આવી રીતે આ થઈ 2 3 વડે લાગતું બળ. સબાચે બનાવી દો. તો બનાવી દઈએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ. આ થઈ ગયું આપણું f3 સદિશ, જે વિકર્ણની દિશા હોય. f3 ની દિશા કઈ છે, a થી c, સોરી f2. અને f2 સદિશનું મૂલ્ય કેવું મળશે આપણે, f, કેમ કે ખૂણો પાછો કેટલો છે, 120, જેવું અહીંયા મેળવ્યું એ જ. સદિશ સ્વરૂપે જો લખવા જઈએ તો r કેરેટ, જ્યાં r કેરેટ એ કઈ દિશા છે જુઓ તો, a થી c. r કેરેટ એ a થી c ની દિશાનો એકમ સદિશ છે, એકમ સદિશ છે. બરાબર. હવે મેળવી લઈએ આપણે, બે મળી ગયા. f3 નો વારો. f3 સદિશ એટલે 3 પર 1 વડે લાગતું બળ અને 3 પર 2 વડે લાગતા બળનો સદિશ સરવાળો. જો ડાયાગ્રામ 3 પર 1 વડે કઈ દિશામાં બળ લાગે, 3 પર 1 વડે કેવા વીજભાર છે, વિજાતીય. વિજાતીય વીજભાર વચ્ચે શું લાગશે, આકર્ષણ બળ. આ થઈ ગયું 3 પર 1 વડે લાગતું બળ. અહીંયા જુઓ તો 3 પર 2 વડે કઈ દિશામાં બળ લાગે, કેવા વીજભાર છે, વિજાતીય. વિજાતીય વચ્ચે શું લાગશે, આકર્ષણ. આ થઈ ગયું 3 પર 2 વડે લાગતું બળ. બનાવો જોઈએ સબાચો. પરિણામી લેશો એટલે કે તમને આ દિશા છે એ પરિણામીની દિશા છે મળશે. આ થઈ ગયું આપણું f3 સદિશ. બરાબર. મૂલ્ય તો હમણાં વાત કરી ગયા આપણે, કેટલું મળશે મેળવો જોઈએ મૂલ્ય. ઓકે, અહીંયા ખૂણો કેટલો છે, 60 નો ખૂણો છે બંનેની વચ્ચે. તો મૂલ્ય શું મળશે આપણે, f31 નો સ્ક્વેર પ્લસ f32 નો સ્ક્વેર પ્લસ 2 f31 f32 cos 60. હવે f31 કેટલું છે, f જ છે. આગળ જોઈએ કે આપણે બધા બળોના મૂલ્ય કેવા છે, બધા બળોના મૂલ્ય કેવા છે, સમાન. f31 પણ f સ્ક્વેર, f32 પણ f સ્ક્વેર, 2 f ગુણ્યા f સ્ક્વેર, અને cos 60 કેટલા થાય, 1/2. તમારે આનું કાઢવાનું છે વર્ગમૂળ. આનું કાઢી દઈએ આપણે વર્ગમૂળ. બે કાઢ √3f એક આવું મળશે. f નું મૂલ્ય તો અહીં લખેલું છે. રહી વાત દિશાની, તો એને તો n કેપ અથવા તો r કેપ લખો ચાલે. આ દિશા કઈ હશે, તો આ બંને સાઈઝ છે સમાન છે એરોની, કેમ કે બળોના મૂલ્ય છે સમાન છે. તો એક્ઝેક્ટ આ રેખા છે એ શું કરતું છે, f3 છે શું કરતું છે, ખૂણાના બે સરખા ભાગ કરતો છે. તો એવું લખી શકીએ કે જ્યાં n કેપ એ ખૂણો ACB ના દ્વિભાજકની દિશાનો
એકમ સદિશ છે. વિભાજકની દિશા એટલે બે સરખા ભાગ કરવું, ભાજક એટલે ભાગ કરવું, બે સરખા ભાગ કરતો હોય એવી દિશાનો એકમ સદિશ છે. તો આપણે એ જ પૂછ્યું હતું, શું કર્યું એક વખત ફટાફટ જોઈએ. ત્રણ વીજભાર આપ્યા હતા, દરેક પર બળ છે શોધવાનું હતું. વીજભારની જોડ સમાન છે, અંતર સમાન છે, એટલે બળના મૂલ્ય કેવા હશે? એક સમાન. આપણે પાણી પેલા પર બાંધી રાખી, બધા શોધી રાખ્યા. એક પર લાગતું બળ છે લખ્યું સદિશ રૂપે, તમને યાદ છે, ખબર છે. 11th માં ચેપ્ટર 4 સરસ રીતે ભણી ગયા છો એટલે મેં સ્પીડ રાખેલી છે. પરિણામી બળ શોધવાનું ઉદાહરણ 4.2 11th નું જોઈ લો એક વખત. દિશા લખી, સેમ વાર્તા છે પાછી રિપીટ કરી. કે જો તમે એવું ધ્યાન કરો વધારે આમાં, કે હું તમને કહું કે F1 F2 અને F3 સદિશ મેળવો તો તમે ડાયાગ્રામ કેવો બનાવશો? આ F1 સદિશની દિશા છે, આ F2 સદિશની દિશા છે અને F3 સદિશ છે એ નીચે છે. ડાયાગ્રામ યાદ આવે? અને આગળનું ઉદાહરણ જુઓ. આનું પરિણામી કેટલું મળ્યું હતું? 0 સદિશ મળ્યું હતું. તો અહીંયા પણ જો આ તો એક્સ્ટ્રા વાત છે કે જો આવું કરવાનું હોય તો પરિણામી કેટલું મળે? 0 મળે. અથવા બીજી રીતે વિચારી શકો, 11th નું ચેપ્ટર નંબર 5 માં આપણે બોલીએ છીએ કે કોઈ પણ તંત્રની ગતિ છે એ હંમેશા કોના કારણે થાય? બાહ્ય બળના કારણે થાય. આંતરિક બળના કારણે કોઈ દિવસ ગતિ છે થતી નથી. બીજી વાત, આંતરિક બળનું પરિણામી બળ હંમેશા કેવું હોય? શૂન્ય હોય. તો મેં જ્યારે તમને એવો ક્વેશ્ચન કર્યો કે F1 F2 અને F3 છે એનો સદિશ સરવાળો કરો, તો હવે મારું તંત્ર કોણ થઈ ગયું? આખો સમબાજુ ત્રિકોણ. અત્યારે જે શોધેલા છે એમાં તંત્ર કોણ છે? જ્યારે હું Q1 ની વાત કરું ત્યારે તંત્ર માત્ર Q1, જ્યારે હું Q2 ની વાત કરું ત્યારે તંત્ર માત્ર Q2. મેં સિંગલ બળની વાત નથી કરી, કુલ બળની હું વાત કરું છું. તો તંત્ર કોણ થઈ ગયું કહેવાય? આખો સમબાજુ ત્રિકોણ. તો F1 F2 કે F3 ની વાત કરીએ ત્યારે એ બળો તો કેવા બળ છે? આંતરિક બળ છે. એ બળો છે એ આંતરિક બળ છે અને આંતરિક બળોનું પરિણામી બળ હંમેશા કેવું મળે? શૂન્ય મળે. તો આ છે આંતરિક બળોનું પરિણામી બળ શૂન્ય. મેથેમેટિકલી સોલ્વ કરવું હોય તો હવે અહીંયાથી પાછું ઉદાહરણ નંબર 1.6 એ રિપીટ કરો એટલે પરિણામી તમને શું મળશે? 0 મળે. ત્યાં આપણે સોલ્વ કરેલું છે. નોંધી લઈએ. આવા ક્વેશ્ચન છે મારી દ્રષ્ટિએ એક્ઝામમાં પૂછવાના ચાન્સીસ ઓછા, મારી દ્રષ્ટિએ પૂછવાના ચાન્સીસ ઓછા. પણ શું ફિઝિક્સ છે કે તમે ન્યુમેરિકલ્સ કેવી રીતે સોલ્વ કરો અથવા તમે કુલમના નિયમમાં શું સમજ્યા, સદિશ સરવાળો કેવી રીતે કરી શકાય, 11th માં કેવી રીતે ભણ્યા, શું ભણ્યા, બસ એ ડિસ્કશન એ સમજ પડે જશે એટલા માટે. નોંધી લઈએ. ચલો નેક્સ્ટ આગળ જોઈએ. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પર કુલમના નિયમિત વિદ્યુત ક્ષેત્ર માં 1.5 સેન્ટીમીટર જેટલો અંતરનું પતન કરે છે. એટલે તમને આ અંતર અથવા આ ઊંચાઈ જે આપેલી છે h એ છે 1.5 સેન્ટીમીટર. h is equal to 1.5 સેન્ટીમીટર અથવા તો 1.5 × 10⁻² મીટર. વિદ્યુત ક્ષેત્રનું માન આપણે આપેલું છે એ છે 2 × 10⁴ ન્યૂટન પર કુલમ. આ અંતરનું મુક્ત પતન પામે છે એટલે કે નીચે ગતિ કરે છે. ક્ષેત્રનું માન અચળ રાખીને આકૃતિ પ્રશ્નમાં આપણે આપેલી છે. ક્ષેત્રનું માન અચળ રાખીને દિશા છે એ ઉલટાવી દીધી. અહીંયા ધન હતું તો ધનમાંથી ઋણમાં વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા દિશા છે આપણે ઉલટાવી. દિશા ઉલટાવવામાં આવે છે અને તેમાં એક પ્રોટોન કે જેનો વીજભાર ઇલેક્ટ્રોન કરતા કેવો હોય? વિરુદ્ધ નિશાની વાળો ધન હશે, બાકી હશે તો એટલો જ 1.6 × 10⁻19 કુલમ જેટલો. એક પ્રોટોન તેટલા જ અંતરનું પતન પામે છે. દરેક દિશામાં પતન માટે લાગતો સમય છે એ ગણો. પછીની વાત પછી કરીએ. સમય છે એ તમારે ગણવાનો છે. ઇલેક્ટ્રોન કેટલા ટાઈમમાં નીચે આવે અને પ્રોટોન છે એ કેટલા ટાઈમમાં નીચે આવે. તમને કયો ડેટા આપેલો છે તો અહીંયા તમને આપેલું છે એ એક અંતર આપેલું છે, બીજું વિદ્યુત ક્ષેત્ર છે અને સમય નોંધવાનો. જ્યારે અંતર હોય ને સમય નોંધવો હોય ત્યારે બે વિચાર કરવાના કે આ ગતિ અચળ વેગી ગતિ છે, હા તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય, તો કઈક એ દિશામાં છે ગણતરી વિચારવાની.
જો અચળ વેગી ગતિ ન હોય તો નેક્સ્ટ ક્વેશ્ચન વિચારવા કે શું આ ગતિ અચળ પ્રવેગી ગતિ છે? જો અચળ પ્રવેગી ગતિ હોય તો અચળ પ્રવેગી ગતિના ત્રણ સમીકરણ છે 11th માં ભણી આપણે એ વાપરવાના. તો પ્રવેગ અચળ છે એમ ખબર ક્યારે પડે? જો બળ અચળ હોય તો, કેમ કે F બરાબર ma. જો બળ અચળ F is equal to ma. દળ કોઈ દિવસ નથી બદલાતું. દળ છે એ અચળ છે અત્યાર પૂરતું. આગળ આપણે ભણશું દ્વૈત સ્વભાવ, એમાં દળ છે એને બદલાવશું. ક્યારે બદલાય પછીની વાત. અત્યારે જેટલું ભણીએ એના અનુસાર દળ છે એ અચળ છે. જો બળ અચળ હોય તો પ્રવેગ અચળ હોય. હવે અહીંયા કયું બળ છે? તો અહીંયા જે એક ગુરુત્વાકર્ષણને અવગણીએ છે ટોટલી આપણે. શું કામ કે અંતમાં જોઈએ. અહીંયા જે બળ છે એ વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતું વિદ્યુત બળ છે. ક્ષેત્ર આપેલું છે E અને F વચ્ચેનો કોઈ સંબંધ ખરો તમારા પાસે? વીજભારે આપેલો છે E. યસ, F is equal to Q into E. તો આના પરથી તમને શું મળી જાય? બળ મળી જાય. પ્રવેગ શોધી શકાય ખરા? હા, કેવી રીતે? દળ છે, બળ છે, પ્રવેગ મળી જાય. અને એ પ્રવેગ પાછો કેવો છે? અચળ પ્રવેગ છે. તો બળ અચળ હોવાથી આપણે અહીંયા અચળ પ્રવેગી ગતિના સમીકરણ છે એ વાપરશું અને એનાથી ક્વેશ્ચન છે એ સોલ્વ કરશું. તો જોઈએ કે ભાઈ અહીંયા વિદ્યુત બળ છે F is equal to Q into E. અને બીજી વાત તમને ખબર છે F is equal to માં ma. તો ma is equal to Q into E થશે. બરાબર, બંનેને સરખાવ્યા છે, બંને બળના સૂત્ર. આ વ્યાપક સમીકરણ અને આ વિદ્યુત બળનું સમીકરણ છે. તો પ્રવેગ તમને મળી જશે Q E upon m. હું વ્યાપક ગણતરી કરી લઉં પહેલા. આખી કિંમત છે અચળ છે. ઇલેક્ટ્રોન માટે વાત કરશું ત્યારે ઇલેક્ટ્રોનનું દળ લખશું. પ્રોટોન માટે વાત કરશું ત્યારે પ્રોટોનનું દળ લખશું. બીજી વાત, h is equal to અથવા તો y is equal to તમારી પાસે સમીકરણ શું છે? v0t plus r at square. બરાબર. હવે પહેલા તો અચળ જે સમગ્ર ગતિ દરમિયાન કેવો છે? અચળ છે. મુક્ત પતન કરે એટલે પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય. તો h is equal to શું મળશે? half at square. કારણ કે મુક્ત પતન છે એટલે પ્રારંભિક વેગ કેવો હશે? 0 હોય. 11 મુજબ મારે t સ્ક્વેર જોઈએ છે, તો t સ્ક્વેર is equal to શું થશે? 2h ઉપર a. તો t બરાબર શું થશે? વર્ગમૂળમાં 2h upon a. બરાબર. a બરાબર શું છે? qe ના છેદમાં m. a બરાબર છે qe છેદમાં m. છેદનો છેદ અંશમાં. વાર્તા પૂરી થઈ ગઈ આપણી. ઇલેક્ટ્રોન માટે જો વાત કરીએ 2h me. ઇલેક્ટ્રોનનું દળ, ઇલેક્ટ્રોનનો વીજભાર, વિદ્યુત ક્ષેત્ર બંનેમાં સમાન છે. પ્રોટોન હોય કે ઇલેક્ટ્રોન હોય. અને ઊંચાઈ અથવા કાપેલું અંતર જે આપણે આપેલું છે. આમાં તમારે ખાલી કિંમત મૂકીને સાદુરૂપ આપવાનું છે એટલે તમને આન્સર મળશે 2.9 ગુણ્યા 10 ની -9 ઘાત સેકન્ડ. પ્રોટોનને લાગતો સમય કેટલો મળે? પ્રોટોનનું દળ કેટલું હતું? 1.67 ગુણ્યા 10 ની -27 ઘાત. ઇલેક્ટ્રોનનું દળ 9.1 ગુણ્યા 10 ની -31 ઘાત. તો જો આમાં તમે કિંમત મૂકશો અને સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 1.3 ગુણ્યા 10 ની -7 ઘાત સેકન્ડ. હવે વિચારો તો કોને વધુ સમય લાગ્યો? પ્રોટોનને કે ઇલેક્ટ્રોનને? કયો આપણો મોટો કહેવાય? પ્રોટોન આપણો મોટો કહેવાય. 10 ની -7 ઘાત છે, -9 ઘાત છે. એટલે પ્રોટોનને છે વધારે સમય લાગે. બરાબર. ગુરુત્વની અસર હેઠળ ઉત્પાદન સાથેનો તફાવત જણાવો. તો જ્યારે ગુરુત્વ પ્રવેગની જ્યારે તમે વાત કરો ત્યારે એમાં કઈ દળવાળું પદ નહીં આવે. જો તમે અહીંયા ગુરુત્વ પ્રવેગનું સૂત્ર લખ્યું હોત તો તમે એવું લખો કે t = √2h g. g કે દળ પર આધારિત નથી. એની કિંમત તો 9.8 બધા માટે કેવી છે? સમાન છે. બે ફ્રેન્ડ છે, એક પતલો છે અને એક જાડો છે. કદાચ ભૂલમાં ઉપરથી નીચે પડી જાય, પડવું ન જોઈએ, સેફ રહેવું, પડી જાય, બંને છે એ સમાન પ્રવેગથી નીચે ગતિ કરે અને એક સાથે જ છે પડે. બરાબર. આવું તમે YouTube પર સર્ચ કરી શકો. એક નાનો પથ્થર ને એક ફીડર પીછું
બંનેને છે એ મુક્ત પતન કરાવશે, હવાનો અવરોધ ન હોય તો બંને એક સાથે જ પડે. તમને એવું લાગશે પથ્થર ઝડપથી આવે, પણ ના, પીછું અને પથ્થર બંને સાથે આવે. દળ પર છે એ આધારિત નથી. અને જ્યારે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ વીજભાર છે એ મુક્ત પતન કરે તો એ તો પાછા દળ પર આધારિત છે. તો એના ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન સાથેનો તફાવત શું લખી શકીએ કે ગુરુત્વ અસર હેઠળ મુક્ત પતન કરતા પદાર્થને લાગતો સમય એ દળ પર આધારિત નથી. જ્યારે અહીં સમય એ દળ પર આધારિત છે. અહીં એટલે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ દળ પર આધારિત છે. સર તો મુક્ત પતન કરે છે તો ગુરુત્વ પ્રવેગ ન હોય, ગુરુત્વ અસર ન હોય? હા હોય. તો આપણે લીધી તો નહીં. તો આપણે એ અસરને ધ્યાનમાં તો નથી રાખી. કેમ ન રાખી? ગુરુત્વ પ્રવેગની કિંમત કેટલી છે? 9.8. અને તમે અહીંયા પ્રવેગ શોધવા જશો E, Q, E અને M. તમે ખાલી દળનો જ વિચાર કરો. એક વખત ઇલેક્ટ્રોન માટે વાત કરશું -31 ઘાત છે, પ્રોટોન માટે વાત કરશું -27 ઘાત છે. એ ઉપર જશે પ્લસ થઈ જશે. તમે પ્રોટોન માટે ગણતરી કરીને વિચાર કરો. પ્રોટોન માટે પ્રવેગ છે તમને 10 ની 12 ઘાતના ક્રમનો મળશે. 12 ઘાત કે 14 ઘાતના ક્રમનો મળે. 12 ઘાત 14 ઘાત તમે કરવા જાવ અને 7 ઘાત એટલે જ કરોડ થાય. આ 12 મીંડા છે એમ કરવાના. 9.8 ની સરખામણીમાં આ પ્રવેગ છે એ કેવો છે? ખૂબ વધારે છે. એટલે જ ગુરુત્વ પ્રવેગ છે એને આપણે અહીંયા ધ્યાનમાં લીધેલો નથી. માત્ર વિદ્યુત ક્ષેત્રની અસર છે એને જ આપણે ધ્યાનમાં લઈને ગણતરી છે કરેલી છે. બાકી ગુરુત્વ પ્રવેગ છે એને ધ્યાનમાં લેવો જોઈએ ખરા. કિંમત નાની હોવાથી જસ્ટ આપણે એને અવગણેલો છે. તો છેલ્લે કન્ક્લુઝન તાત્પર્ય, ગુરુત્વ પ્રવેગ છે એ દળ પર આધારિત નથી. સોરી, એના માટે લાગતો સમય છે એ દળ પર આધારિત નથી અને પ્રવેગ છે પણ દળ પર આધારિત નથી. વિદ્યુત ક્ષેત્રમાં મુક્ત કરતો કોઈ કણ હોય, વીજભારિત કણ, એનો પ્રવેગ છે એ દળ પર આધારિત છે અને સમય છે એ પણ દળ પર આધારિત છે. સમજી લઈએ.